કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિત શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ પૈકી આગમન પદ્ધતિ વિશે શીખીએ છીએ. જ્યારે વિદ્યાર્થીઓને શીખવતા હોઈએ છીએ ત્યારે કઈ પદ્ધતિથી કેવી રીતે વિદ્યાર્થીઓને આપણે આપણી પ્રવૃત્તિમાં સાંકળીએ છીએ અને કેવી રીતે એમને નવો નિયમ કે નવી વસ્તુ આપીએ છીએ એ ખૂબ જ અગત્યની અને પાયાની વાત છે. વિદ્યાર્થીઓને શીખવવા માટે કોઈ સિદ્ધાંત કે સૂત્ર સીધે સીધું આપી દઈએ એના બદલે એ સૂત્રની તારવણી કરી વિદ્યાર્થીઓને સામેલ કરી અને નિયમ તરફ જઈશું તો વિદ્યાર્થીઓ એ સરસ રીતે કેવી રીતે નિયમ બન્યો છે એ પણ સમજશે અને લાંબા ગાળા સુધી એ યાદ રાખી શકશે. તો આવો આજે આપણે ત્રિકોણનો એક ગુણધર્મ આ રીતે સમજીએ અને શીખીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુદા જુદા માપના જુદા જુદા પ્રકારના ત્રિકોણ છે. આ ત્રણેય ત્રિકોણમાં ખૂણાઓના માપ માપી તેમાં શું સામાન્ય છે એ તારવવા માટેનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં આપણે આ એક ત્રિકોણ લઈશું. ત્રિકોણ 1. એમાં ત્રણેય ખૂણાઓના માપ માપીશું. આ માટે આપણે સૌથી પહેલાં આ ખૂણાનું માપ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, એ 50° થાય છે તો ખૂણો 1 50° મળે છે. બીજો ખૂણો જોઈએ. ખૂણાનું માપ લેતા તો તમને આવડતું જ હશે. હા, જો એ ખૂણાનું માપ આપણને 60° મળે છે તો લખીશું ખૂણો 2 60°. અને હવે આ ખૂણાનું માપ લઈએ. વિદ્યાર્થી મિત્રો, જો એ ખૂણાનું માપ આપણને 70° મળે છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ત્રણ ખૂણાના માપનો સરવાળો કરીશું. 50 + 60 110 અને એમાં 70 ઉમેરો 180. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને 180° મળે છે. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ. આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કરીશું. ત્રિકોણ 2. સૌથી પહેલાં આ ખૂણો માપીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાનું માપ 100° થાય છે તો આપણે લખીશું ખૂણો 1 બરાબર 100°. એક ખૂણાનું માપ લીધું એ 100° મળ્યું છે. હવે આપણે બીજો ખૂણો માપીશું. જો વિદ્યાર્થી મિત્રો, બીજો ખૂણો આપણને 30° મળે છે અહીંયા તો આપણે લખીશું ખૂણો 2 બરાબર 30°. હવે આપણે ત્રીજો ખૂણો માપીશું. આ ત્રીજો ખૂણો છે. જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ખૂણાનું માપ આપણને 50° મળે છે તો આપણે લખીશું ખૂણો 3 બરાબર 50°. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આ ખૂણો 100° મળે છે, આ ખૂણો 30° મળે છે અને આ ખૂણો 50° મળે છે. હવે ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કરીશું. 100 + 30 130 + 50 કેટલો સરવાળો મળે છે? 180°. શાબાશ. હવે આપણે ત્રીજો ત્રિકોણ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો ત્રિકોણ છે. સૌથી પહેલાં આપણે આ ખૂણો જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, એનું માપ 90° છે તો આપણે ત્રિકોણ 3માં
ખૂણો 1 બરાબર 90°। હવે આપણે આ ખૂણાનું માપ લઈએ। જો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાનું માપ આપણને 45° મળે છે, તો આપણે લખીશું ખૂણો 2 બરાબર 45°। અને હવે આ ત્રીજા ખૂણાનું માપ જોઈશું। ત્રીજા ખૂણાનું માપ પણ આપણને 45° મળે છે, ખૂણો 3 બરાબર 45°। હવે આપણે આ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કરીએ। 90 વત્તા 45 કેટલા થશે? 135। 135 વત્તા 45 કેટલા મળે છે? 180°। જો વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રણેય ત્રિકોણોમાં ખૂણાઓના માપનો સરવાળો 180° મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે બીજી રીતે આ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે એ આપણે જોઈએ। એના માટે આ ત્રિકોણને અને આ ત્રિકોણને એના ખૂણાઓને કાપીને એક સીધી લીટી પર ગોઠવીએ। શું થાય છે જોઈએ, ચાલો। જો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓને આપણે આ લીટી પર ગોઠવવાનો પ્રયાસ કરીએ। સૌથી પહેલાં આ પહેલા ખૂણાને આ રીતે ગોઠવીએ। આ બીજો ખૂણો છે એને ફાડીને એની બાજુમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ, અને આ ત્રીજો ખૂણો છે એને આ રીતે ગોઠવીશું તો જુઓ એક સરળ કોણ બને છે। ચાલો બીજો ત્રિકોણ પણ એ જ રીતે આપણે જોઈ જોઈએ। એને કાપીને એ જ રીતે આ લીટી પર ગોઠવવાનો પ્રયાસ કરીએ। આ એક ખૂણો થયો, આ બીજો ખૂણો આપણે ગોઠવીશું, અને આ ત્રીજો ખૂણો। એ ત્રણેય ખૂણાને બરાબર બંધ બેસતા રીતે ગોઠવીશું તો જુઓ અહીં સરળ કોણની રચના થાય છે। આપણને ખબર છે કે સરળ કોણ એ 180° હોય છે, એટલે અહીં આ 1, 2 અને 3 ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે। એ જ રીતે અહીં પણ 1, 2 અને 3 ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે। જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે બે રીતે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો કર્યો। એક વખત ત્રિકોણના ખૂણાઓને કોણ માપકની મદદથી માપીને જે મળ્યા છે એનો સરવાળો કર્યો। બીજી વખત બે ત્રિકોણને એના ખૂણાઓને તોડીને એક લીટી પર ગોઠવ્યા તો એ સરળ કોણની રચના કરે છે જે 180°નો છે। એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે, ખરું ને? હવે આપણે આ શીખ્યા છીએ, એને વ્યવહારમાં વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે કેવી રીતે ઉપયોગ કરીશું એ જોઈ લઈએ। એક ત્રિકોણમાં ખૂણો એ 50° અને ખૂણો બી 60° છે, તો ખૂણો સી શોધો। મિત્રો, અહીં આપણને ખૂણો એ 50° અને ખૂણો બી 60° આપ્યા છે, અને ખૂણો સી શોધવો છે। તો આપણે હાલ જ જોયું કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે। આવું આપણે જોયું, તો આપણે અહીં લખીશું માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180°। હવે જુઓ, અહીં આપણને માપ ખૂણો એ 50° આપ્યા છે, તો આપણે એની જગ્યાએ 50° માટે 50° વત્તા માપ ખૂણો બી આપ્યા છે 60°, એ લખી દઈશું, વત્તા માપ ખૂણો સી બરાબર 180°।
જો આપણે પહેલાં 50 વત્તા 60 કરવા પડશે. બોલો તો 50 વત્તા 60 કેટલા થાય? હા, 110° વત્તા માપ ખૂણો સી બરાબર 180°. હવે જુઓ, માપ ખૂણો સી બરાબર આ 110 ને અહીં આ બાજુએ લઈ જઈશું તો 180° ઓછા 110° મળશે. હવે ચાલો 180માંથી 110 બાદ કરી દો તો કેટલા મળશે? હા, 70°. તો અહીં આપણને જવાબ મળે છે. માટે માપ ખૂણો સી બરાબર 70° મળશે. જોયું વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બે ખૂણાના માપ આપ્યા હોય ત્યારે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવો જ બીજો એક દાખલો જોઈએ. ત્રિકોણ PQRમાં માપ ખૂણો P બરાબર 110° અને માપ ખૂણો Q બરાબર 40° છે. તો માપ ખૂણો R બરાબર કેટલા? આપણે હાલ જ જોયું કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો મળે છે? હા, 180° મળે છે. જુઓ, અહીં આપણને માપ ખૂણો P 110° આપ્યા છે તો એની જગ્યાએ આપણે માટે 110 વત્તા માપ ખૂણો Q 40 આપ્યા છે તો ત્યાં લખીશું 40° વત્તા માપ ખૂણો R બરાબર 180°. હવે ચાલો 110 વત્તા 40 કરો, કેટલા મળે છે? 150° વત્તા માપ ખૂણો R બરાબર 180°. હવે માપ ખૂણો R ને આ બાજુએ રાખીશું, 150° ને આ બાજુએ લઈ જઈશું તો શું થાય છે જુઓ. માટે માપ ખૂણો R બરાબર 180° ઓછા 150°. 180માંથી 150 બાદ કરી દો, કેટલા મળે છે? 30° મળે છે. તો માટે શું થશે? માપ ખૂણો R બરાબર 30° મળે છે. આ આપણો જવાબ થઈ ગયો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિચારો, શું એવો કોઈ ત્રિકોણ હોઈ શકે જેમાં બે ખૂણા કાટખૂણા એટલે કે 90° માપના હોય? વિચારો તો, તમે શું કહો છો? ચાલો જોઈએ. બે ખૂણા 90°ના છે તો 90° વત્તા 90°, 90 વત્તા 90 કરીશું તો કેટલા મળશે? હા, 180°. હવે ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 છે. અહીં તો બે જ ખૂણાના માપનો સરવાળો 180° થઈ જાય છે. તો ત્રીજો ખૂણો કેટલા માપનો થાય? 0° માપનો થાય. શું 0° માપનો ખૂણો શક્ય છે? ના. તો માટે આવો કોઈ ત્રિકોણ શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આસપાસ દેખાતી ઘણી બધી વસ્તુઓ હશે. એમાંથી કોઈ પણ ત્રણ વસ્તુઓ તમારે લેવાની છે અને તેના ખૂણાઓના માપ શોધવાના છે. માપ શોધી એનો સરવાળો કરવાનો છે. કરશો ને? જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓમાંથી એકનું માપ 90° અને બીજાનું 45° હોય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે? આ તમારે જાતે કરવાનું છે. તમને હોમવર્કમાં બે મુદ્દા આપ્યા. કોઈ પણ ત્રણ વસ્તુઓ, તેના ખૂણાઓના માપ શોધવાના અને સરવાળો કરવાનો, તથા એક ખૂણો 45 અને એક ખૂણો 90°નો. તો ત્રીજો ખૂણો કેટલા માપનો હશે? હવે પછી આપણે ગણિતમાં ત્રિકોણના જુદા જુદા તથ્યો નવા તાસમાં શીખીશું. આવજો. આભાર.